ઠંડી હતી ત્યારે મેં ખજૂરના લડ્ડુ બનાવ્યા હતા અને એ દિવસે ટાઈમ કાઢી અને વ્લોગ બનાવ્યો હતો ખજૂરના લડ્ડુ બનાવતા બનાવતા, પણ મને ટાઈમ જ ના સેટ થયો અને મેં એડિટ કરીને વિડીયો અપલોડ બી ના કર્યો. ડ્રાફ્ટમાં સેવ પડ્યો તો મને અત્યારે એમ થયું કે ચલો વિડીયો અપલોડ કરી દઉં. તો ખજૂર મેં સરસ એવી સાફ કરી લીધી છે અને પછી એને નાના નાના ટુકડા કરી લીધા હતા. હું મિક્સચરમાં નથી પીસતી ખજૂર. ઘણા લોકો એવું પણ કરે છે કે મિક્સચરમાં પીસી કાઢે છે, પણ એકવાર મારે એવું થયું હતું, મિક્સચર ખરાબ થઈ ગયું હતું અને પછી મિક્સચરમાં પીસ્યા વગર પણ જો ખજૂર સોફ્ટ હોય તો થઈ જતું હોય છે ડાયરેક્ટ જ સરસ એવી. તો સોફ્ટ ખજૂર જ પહેલેથી લેવાની એટલે વાંધો ના આવે. અને એમાં આપણે જે પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરવા હોય, મેં બદામ અને થોડા કાજુ લઈને પીસી લીધું છે. તો એને પણ આપણે એકદમ ઝીણું નહીં પીસવાનું, થોડુંક દરદરું રાખવાનું, કેમ કે વધારે ઝીણું થઈ જાય તો પછી આપણે આમ ચાવવામાં ના આવે, સીધું આપણે આખું જ ઉતારી દઈએ. એટલે થોડુંક ક્રન્ચી જેવું હોય તો વધારે સારું લાગે. અને આપણે જે રીતની ખજૂર હોય, જેમ કે મેં કિલો ખજૂર લીધી છે તો એ રીતે 2 થી 3 મોટી ચમચી જેવું ઘી લેવાનું. ઘી આમાં ઓછું હોય તો પણ ચાલે, ખાલી આપણે ખજૂરને શેકવા માટે જ આપણે થોડુંક લેવાનું હોય છે, કેમ કે નીચે ખજૂર ચોંટે નહીં એની માટે. તો થોડુંક ઘી એડ કરી અને ખજૂર એમાં એડ કરી દીધી છે અને કઢાઈ થોડીક વ્યવસ્થિત મોટી જ લેવાની, એટલે આપણને આમ શેકતા ફાવે, કેમ કે ખજૂર થોડી હાર્ડ હોય એટલે જલ્દી આમ હલે નહીં વધારે. એટલે સરસ એવું આપણે શેકવું હોય તો અત્યારે તો શરૂઆતમાં વાંધો નહીં આવે, પણ જ્યારે જેમ જેમ થોડીક પીગળતી જશે એમ થોડીક તકલીફ પડે, એટલે થોડીક મોટું વાસણ હોય તો વધારે સારું. તો ધ્રુવમભાઈ અમારી આસપાસ ફરે છે, કેમ કે એને આવું બધું કંઈક નવું હોય અને સ્વીટ હોય તો વધારે ભાવતું હોય, એટલે એની ઈચ્છા હોય કે મમ્મી આવું બધું બનાવે. એટલે જો ખજૂર કેવી સરસ સોફ્ટ અને થઈ ગઈ છે અને મિક્સચરમાં પીસવાની પણ જરૂર નથી. તો ખજૂર આ રીતે સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના. આમાં તમે કોપરાની છીણ પણ એડ કરી શકો અને ખસખસ પણ એડ કરી શકો, જેવી તમારી મનપસંદ હોય એ રીતે, તમારી જરૂરિયાત હોય, જે બાળકો માટે બનાવતા હોય અથવા મોટા માટે બનાવતા હોય તો એ રીતે આપણે અંદર વસ્તુ એડ કરવાની. હવે ખજૂર ગરમ ગરમ થોડીક હોય ત્યારે જ આપણે એના લડ્ડુ બનાવી લેવાના. જો ધ્યાન રાખવાનું કે વધારે ગરમ ના હોય, પણ ગરમ હશે તો જ એના લડ્ડુ સરસ એવા થઈ જશે, કે જેમ કે ઠંડી થઈ જાય તો પછી લડ્ડુ બને નહીં. તો આ રીતે બધા લડ્ડુ બનાવી લીધા છે. આને આપણે નાના બાળકો માટે બનાવતા હોય તો મેરીગોલ્ડ બિસ્કિટ સાથે પણ બનાવી શકાય. જો કે બાળકોને ડાયરેક્ટ લડ્ડુ હોય તો પણ ભાવે. એટલે આ રીતે બધા જ લડ્ડુ બનાવી લીધા. ધ્રુવમભાઈને બનાવવાની ઈચ્છા હતી કે મમ્મી લાય હું બનાવું, એમાં શું ના આવડે, પણ એને એવી ખબર નથી કે ગરમ ગરમ છે ને ગરમ ગરમ લડ્ડુ બનાવે છે. તો આ રીતે સરસ એવા બધા લડ્ડુ બની ગયા અને તમે જોઈ શકો છો કે એમાં ડ્રાયફ્રૂટ્સ આપણને આમ જોઈ શકીએ એ રીતનું મેં દરદરું પીસ્યું છે. તો લડ્ડુ ચલો ખાવા હોય તો, જો કે અત્યારે તો ગરમી છે એટલે હવે બધા લડ્ડુ નહીં બનાવે, બધા શિયાળામાં જ લડ્ડુ બનાવીને ખાતા હોય, પણ મને વિડીયો અપલોડ કરવાનો ટાઈમ ના મળ્યો એટલે મેં અત્યારે અપલોડ કર્યો છે. જો કે આ મારો ડ્રાફ્ટ વિડીયો છે. તો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.